નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. મહામંથનની સાથે હું છું રાધા. મહામંથનમાં આજે મુદ્દા પર ચર્ચા કરવી છે કે જ્યાં ક્યાંક આપણા સૌ કોઈમાં એ વાત છે અને આ વાતના કારણે કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે જે ચોંકાવનારા કિસ્સાઓ છે. આજે વાત કરવી છે વિદેશ જવાની ઘેલછા વિશે અને ઇલીગલ વેથી જ્યારે લોકો જાય છે ત્યારે એમની પરિસ્થિતિ શું થાય છે, હાલત શું હોય છે અને કેટલાય કિસ્સાઓ ગુજરાતના સામે આવ્યા છે. તેમ છતાંય હજુ એક બાદ એક એવી ઘટનાઓ સામે આવતી રહે છે. એટલે આમાં અલગ અલગ પાસાઓ અહીંયા અસર કરે છે. વિદેશ આ શબ્દ છે, ત્યાં જઈને વસવાટ કરવું, ત્યાં જઈને પરિવાર વસાવવો અને ત્યાં જઈને પોતાની આખી જિંદગી કાઢવી, હજારો ગુજરાતી પરિવારનું આ સપનું છે. કોઈ માટે બાળકોના ભવિષ્યની આશા એટલે વિદેશ, તો કોઈ માટે ગરીબી અને દેવામાંથી બહાર નીકળવાનો એક રસ્તો છે, તો કોઈ માટે સમાજમાં સફળ દેખાવાની ઈચ્છા. પરંતુ આ સપનાઓને હવે કેટલાક એજન્ટોએ નર્કથી પણ બદતર બનાવી દીધા છે. સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો પાછળ આજે એક ભયાનક આખું નેટવર્ક કામ કરી રહ્યું છે. મધ્યમ વર્ગીય પરિવારો અને ખાસ કરીને જેમને એમ લાગે છે કે ભારતમાં મહેનત કરીએ છીએ પરંતુ એ છતાં પણ સ્થિર ભવિષ્ય નથી, આવા લોકોને ખાસ ટાર્ગેટ કરવામાં આવે છે. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે સફળતાની વાતો કરવામાં આવે છે. એ એજન્ટ કે જે વિદેશના ફોટા બતાવે છે, રેફરન્સ આપે છે, ઓળખાણોનો ઉપયોગ કરવામાં આવે છે અને પછી શરૂ થાય છે એક એવો રસ્તો કે જ્યાંથી પાછું ફરવું એ ખૂબ અઘરું છે. ચોંકાવનારી વાત તો એ છે કે માત્ર આ એક જ ઠગાઈ નથી કે આટલા પૈસા આપી દીધા અને તમે ત્યાંથી નીકળી જશો, ત્યાંથી પરત ફરી જશો અને કોઈ પ્રોબ્લેમનો એ સામનો નહીં કરવો પડે, પરંતુ સંપૂર્ણ વ્યાવસાયિક આખું મોડેલ ક્યાંક સામે આવ્યું છે. આમાં આખી કરોડોની કમિશનની ચેન ચાલી રહી છે. એક વ્યક્તિની પાછળ 20 થી 60 લાખ રૂપિયા સુધીની કમાણી એ એજન્ટ એ ગેરમાર્ગે આપને દોરનાર વ્યક્તિ કરી રહ્યો છે. હવે એ એક વ્યક્તિમાં જો 60 લાખ સુધીનો આંકડો હોય તો આખું પરિવાર જાય 4 થી 5 લોકો, તો આંકડો તો કરોડ સુધી પહોંચે છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઈ માઇગ્રેટ જેવી સત્તાવાર વ્યવસ્થા છે આપણે ત્યાં, તેમ છતાં લોકો બિન લાયસન્સ એજન્ટો પર કેમ આટલા બધા વિશ્વાસ કરે છે, જેમની પાસે લાયસન્સ નથી, જેઓ એક લીગલ વેથી તમને ત્યાં સુધી નથી પહોંચાડતા. લોકો શું કામ આટલો વિશ્વાસ કરવા માટે મજબૂર બન્યા છે અને જોવે છે આટલા કિસ્સાઓ કે ગુજરાતમાં આટલા લોકો ઠરીને ત્યાં મૃત્યુ પામે છે, આખો પરિવાર, એમાં બાળકો હોય છે, ક્યાંક આખા પરિવાર હેરાન થાય છે. આ બધાય કિસ્સાઓ બાદ પણ કેમ આટલી હિંમત પરિવારો કરે છે? શું સરકારી પ્રક્રિયા પ્રત્યેનો એ અવિશ્વાસ લોકોને ટૂંકો રસ્તો પસંદ કરવા માટે મજબૂર કરે છે? સોશિયલ મીડિયા પર જે લોભામણી લાલચો ચાલી રહી છે, જે જાહેરાતો ચાલી રહી છે, એના પર કડક નિયંત્રણ આવવાની હવે ખાસ જરૂર નથી લાગતી. અને સવાલ એ પણ કે શું હવે સમય આવી ગયો છે કે સમાજ એ વિદેશ ગયો એટલે કે સફળ, આ માનસિકતા છે, આ માનસિકતા પર આખા સમાજે વિચાર કરવાની જરૂર છે. કારણ કે જે કિસ્સાઓ સામે આવે છે, આપણા જ બધાના સમાજમાંથી સામે આવે છે, આપણા જ સૌ કોઈની સામેથી આવા કિસ્સાઓ સામે આવે છે, ત્યારે હવે એક સમાજ તરીકે ક્યાંક આપણે પણ ચેતવાની જરૂર છે. જે રસ્તો છે એ રસ્તાથી જઈએ. આજે ચર્ચા એ માત્ર એક પરિવારની નથી કરવી. અમદાવાદનો આજે કિસ્સો આજે સામે આવ્યો છે, ચોંકાવનારો કિસ્સો, એ માત્ર પરિવારની વાત નથી, પરંતુ આ ચર્ચા છે આખા ગુજરાતમાં વધતા એ વિદેશી સપનાઓની, એ તૂટી રહેલા પરિવારોની, કરોડો ગેરકાયદેસર એજન્ટ, ઇન્ડસ્ટ્રી અને એવા જોખમોની કે જેનો અંત એ માત્ર આર્થિક અંત નથી, પરંતુ એ અંત એ માનસિક અને શારીરિક વિનાશમાં એનો અંત થાય છે. ને એવા વિનાશના કેટલાય કિસ્સાઓ આપણે સૌ કોઈએ જોયા છે. બસ આ વિદેશ જવાની ઘેલછા અને પાછળ આખા પરિવારની શું હાલત થાય છે, મહામંથનમાં આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરવી છે. અહીંયા એક સવાલ થાય છે કે આ અમુક એજન્ટ જે ઇલીગલ વેથી કામ કરી રહ્યા છે, એમના સોફ્ટ ટાર્ગેટ પર ગુજરાતીઓ જ કેમ છે? એક આ પણ સમજવું છે આજે. હવે આજના કિસ્સાની વાત કરીએ. એક પરિવાર, 4 લોકો, સપનાઓ અને લંડન પહોંચવાની આશાની સાથે શરૂ થયેલો એ પ્રવાસ કે જે આજે ભય, આંસુ અને અનિશ્ચિતતાની કાળી કેદમાં છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં એક દંપતી પોતાના 2 બાળકની સાથે સારા ભવિષ્યના સપનાને લઈને 20 એપ્રિલે ઘરેથી નીકળ્યું હતું. પરિવારને લાગ્યું હતું કે થોડા દિવસોમાં તેઓ લંડન જશે અને પછી લાઈફ સેટ થઈ ગઈ છે. પરંતુ આ પરિવાર દિલ્હી, શ્રીલંકા, દુબઈ
આવી રીતે પહોંચે છે અને ત્યારબાદ અચાનક જ એમનો સંપર્ક તૂટી જાય છે. અને ત્યારબાદ જે થયું છે એણે માત્ર એક પરિવારને નહીં પરંતુ સમગ્ર ગુજરાતને ઝંઝોળી નાખ્યું છે. 4 લોકોનું અપહરણ કરાયું. પરિવારના 4 સભ્યોને છોડવા માટે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી અને જો રૂપિયા નહીં આપવામાં આવે તો પરત મોકલવાની પણ ધમકી, પરત ન મોકલવાની ધમકી આપવામાં આવી હતી. જોકે ત્યારબાદ એજન્ટ દ્વારા અનેક વખત રૂપિયાની માંગણી કરવા માટે એ પરિવારના અનેક સભ્યો કે જેમને પણ અનેક વખત ફોન કર્યા છે. આ આખા કેસમાં સૌથી ચોંકાવનારી અને તમને હચમચાવી નાખનારી વાત એ છે કે આમાં લોહીથી લથપથ હાલતમાં એક દીકરાનો ફોટો એણે મોકલ્યો હતો. જે દંપતી ગયું છે એની દીકરી જેમને એક વિડીયો આવ્યો હતો, એ વિડીયોમાં તે જુએ છે એના ભાઈને લોહીથી લથપથ હાલતમાં, અને દીકરીના કહેવા અનુસાર એ વિડીયો કોલમાં નાના ભાઈના માથા પર રિવોલ્વર મૂકવામાં આવી હતી. માતાના હાથ જોડીને વિનંતી માં કરતી હતી કે પરિવારને કિડની વેચી દેવાની, અફઘાનિસ્તાન મોકલી દેવાની અને જીવતા બાળી નાખવા જેવી ધમકીઓ એ ત્યાંના કેટલાક લોકો કે જેમના દ્વારા આપવામાં આવી હતી. હવે આ ઘટના છે, આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારનું સપનું શું ખરેખર આટલું મોંઘું પડી શકે કે એની કિંમત પોતાના જ સંતાનના લોહીથી ચૂકવવી પડે? અને આવા તો કેટલાય પરિવારો કે જે હજી ભોગ બનશે, કારણ કે કેટલા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે. તેમ છતાંય ગુજરાતના કેટલા લોકો કે જે આવી રીતે જવાની હજુ હિંમત દાખવી રહ્યા છે. અને બીજી એક મહત્વની વાત એ પણ, તમામ ગુજરાતીઓને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જે રીતે જઈ રહ્યા છીએ, જે લાલચમાં જઈ રહ્યા છે, જે કોઈ પણ વાત હોય, ક્યાંક પરિવારની દેવામાંથી બહાર નીકળવાની અથવા તો પરિવારની પરિસ્થિતિ સારી કરવાની વાતથી આપણે સૌ કોઈ લોકો જઈ રહ્યા છે. આ વાત તો ઠીક છે, પરંતુ સમાજમાં સારા દેખાવાની વાતનો હમણાં જે આખો એક હેલી ચાલી છે, આ શું છે કે દીકરો વિદેશમાં છે એટલે તરત જ બધી વસ્તુ બહુ જ ઇઝી થઈ જશે? જઈ રહ્યા છો તો જે લીગલ વે છે, જેનાથી જવાય છે, એવી રીતે મહેરબાની કરીને જો. ખૂબ કડક અને આ શબ્દો બોલવા માટે આ ઘટના અને આવી ઘણી બધી ઘટનાઓ મજબૂર કરે છે કે આવા શબ્દો વાપરવા પડે છે. જો તમારી દીકરાને લોહીની લથપથ હાલતમાં તમારે ન જોવા હોય તો મહેરબાની કરીને આ રસ્તો પસંદ ન કરો. જો માં કે જે બે હાથ જોડીને તમને વિનંતી કરે કે ગમે તે કર, ઘર વેચી નાખ, પણ પૈસા આપી દે, જો આવી સ્થિતિમાં ન ફસાવું હોય તો મહેરબાની કરી અને થોડુંક સમજણ દાખવી અને આપણે આ રસ્તો ન પસંદ કરવો જોઈએ. એ પિતાની હાલત, એ બીજા દીકરાનો નાનકડો દીકરો કે જેના માથા પર રિવોલ્વર મૂકવામાં આવે છે, જો આ હાલતમાં તમારે તમારા પરિવારને ન મૂકવો હોય તો મહેરબાની કરી અને આ રસ્તો પસંદ ન કરશો. જો કે આવા તો કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે. એક સવાલની સાથે આજના મહામંથનમાં ચર્ચા કરવી છે કે વિદેશની લાલચમાં ગુજરાતીઓ એજન્ટના સોફ્ટ ટાર્ગેટ કેમ છે? આ સવાલની સાથે કરીશું મહામંથનમાં ચર્ચા. ત્યારે મહામંથનમાં આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જેઓ જોડાવાના છે, સૌથી પહેલા વાત કરી લઈએ વિદેશમાં જે દંપતી ફસાયું છે એ દંપતીના દીકરી આપણી સાથે મહામંથનમાં જોડાયા છે. શ્રેયા હેમેકર છે એમનું નામ. શ્રેયા, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સૌથી પહેલા વાત કે ટફ ટાઈમ આપ અત્યારે પસાર કરી રહ્યા છો. માતા પિતા, 2 ભાઈઓ લંડન જવા માટે 20 એપ્રિલે નીકળ્યા હતા. છેલ્લે તમારો સંપર્ક દુબઈમાં થયો, ત્યારબાદ તૂટ્યો હતો અને ફોન આવ્યો કે કિડનેપ કરી લેવામાં આવ્યા છે. તો શું માંગણી કરવા? ફોન મને 4 એપ્રિલે 3:50 આવ્યો છે. ખાન બાબર કરીને નામ છે કિડનેપરનું, અને પૈસાની માંગણી કરી રહ્યો છે. શ્રેયાબેન, લંડન જવા માટે તમારા પિતા પ્રિતેશ જોશી અને દર્શન મિસ્ત્રી, આ બંને એજન્ટ છે, એના સુધી કેવી રીતે પહોંચ્યા હતા? એ સોશિયલ મીડિયાની જાહેરાત થકી કે પછી કોઈની સલાહ હતી, એ વાયા તેઓ પહોંચ્યા હતા ત્યાં? ફેસબુક પર રીલ્સ જોઈને મારી મમ્મી પહોંચી છે, મારા પપ્પાની આમાં કોઈ નથી. મારા મમ્મી રીલ્સ જોઈ, પછી અમે ઓફિસે ગયા, પછી પ્રિતેશ જોશી જોડે અમારો કોન્ટેક્ટ થયો અને પ્રિતેશ જોશી આગળ દર્શન મિસ્ત્રી વલસાડથી છે, એને કામ આપ્યું હતું. શ્રેયાબેન, વિદેશ જવા માટે એજન્ટોએ તમારા પિતા પાસેથી કેટલા રૂપિયા માંગ્યા હતા? શું એની કોઈ જાણકારી છે તમારી પાસે? એ શું વાતચીત થઈ હતી અથવા તો કેટલા રૂપિયા માંગવામાં આવ્યા હતા? વાત એવી છે મેમ કે અમારી જોડે કોઈ પૈસાની માંગણી કરી હતી. એવી વાત હતી કે યુકે ઉતરીને પૈસા ત્યાં કમાઈને આપવાના છે, કમાણી કરીને, બરાબર? એવું નતું કીધું કે અહીંયાથી આપી દો, ઉતરીને આપ્યા પછીની વાત હતી, બરાબર મેમ? અને એક વ્યક્તિ દીઠ 30 લાખ રૂપિયા હતા, તો એ લોકો 4 જણા ગયા છે, બરાબર? એટલે 1 કરોડ ને 20 લાખ રૂપિયા ત્યાં કમાઈને આપવાના હતા.
ઉતર્યા પછી ત્યાં કામ ધંધો કરે એના પછી કમાઈને આપવાના હતા. પહેલેથી કોઈ માંગણી કરી નથી, અમે કોઈ પૈસો આપ્યો નથી. ફ્લાઇટ ટિકિટ બાય ટિકિટ બધું એજન્ટે જ કરાવ્યું છે. શ્રેયાબેન, આપની પાસેથી હવે જાણવું છે ત્યાર પછીનો આખો ઘટનાક્રમ શું હતો, એ શું વાતચીત થઈ, એ ઘટનાક્રમ આપની સાથે શું વાતચીત થઈ અને એ જે તે સમય? હા, એમ હું તમને ઘટનાક્રમ કહેવા માંગુ છું કે એ લોકો અહીંયાથી દિલ્હી 20 એપ્રિલ દિલ્હી નીકળ્યા. મારા રિલેટિવના ત્યાં રહ્યા છે 10-15 દિવસ. પછી જે દિનેશ દર્શન મિસ્ત્રી છે એને એવું કીધું કે તમારા આગળવાળા કોન્ટેક્ટ છે જે પ્રિતેશ જોશી એની જોડે તોડી દો. તેમણે કોન્ટેક્ટ તોડી દીધો છે અને પછી એ લોકો હોટલમાં સ્ટેઇંગ કર્યા અને પછી ત્યાં દિલ્હીથી એ લોકો શ્રીલંકા રવાના થયા. શ્રીલંકા રવાના થયા ત્યારે શ્રીલંકા જ્યારે જતા હતા ત્યારે મારી જો વિડીયો કોલિંગ પર વાત થઈ. શ્રીલંકાથી દુબઈ જતા હતા, શ્રીલંકામાં હોટલમાં સ્ટે કર્યો ત્યારે બી મારી જોડે વાત કરી, આરામ કરીને ખાતા હતા. દુબઈમાં બી વોઇસ મેસેજમાં વાત થઈ. મારા મોટા ભાઈનો વોઇસ મેસેજ આવ્યો કે ભાઈ અમે ઉતરી ગયા છીએ, આમ ખાઈ રહ્યા છીએ બર્ગર, એમને વગર પૈસાની જે માહિતી કેવી રીતે અપાય એ બધું મેં જાણ કરી. થોડી વાર રહીને કોલ આવ્યો કે અમે અહીંયા જ છીએ હજુ થોડા ટાઈમ પછી. 1 દિવસ જેટલો સ્ટે એ લોકોએ દુબઈમાં કર્યો છે કે ટિકિટ મિસમેચ છે એના કારણે અલગ કંપનીની છે. મારા ભાઈઓના પાસપોર્ટ પણ ત્યાંના પોલીસે લઈ લીધેલા. મારા ભાઈઓની સુરક્ષા કરવા માટે મને લાગે છે એરપોર્ટ પોલીસે. અને પછી એવું કીધેલું કે તું એજન્ટને પૂછ પ્રિતેશ જોશીને કોલ કરીને કે કેમ આવી રીતે આ રૂટથી લઈ ગયા, કેમ આ ડિલે કરી રહ્યા છે ટિકિટો, એમ પૂછ એમ. તો મેં કોલ કર્યો પ્રિતેશ જોશીને જે મારા એજન્ટ છે અમદાવાદનો. તેણે મને કીધું કે આગળથી ટિકિટ આવી ગઈ છે 5 વાગ્યાની છે એથોપેનિયાની, એવું મને કીધું. હવે એ લોકો એથોપેનિયા પહોંચી ગયા હતા. ત્યારબાદ પ્રિતેશ જોશીનું કેવું એવું છે કે તારી મમ્મી એથોપેનિયાના જે દર્શન મિસ્ત્રી ઓનલાઈન કરે છે ટેક્સી અને હોટલ બુકિંગ મારા ભાઈએ નથી કરાઈ, દર્શન મિસ્ત્રીએ જ કરાયેલી છે. અને એનું કેવું એવું છે કે જે ટેક્સીમાં તારા મમ્મી બેઠા તો તારા મમ્મી એમ કીધું કે અમે આ રૂટથી આવ્યા છીએ અને અમે આવી રીતે કાલે યુકેમાં ફ્લાઇટ કરવાના છે અને આવી રીતે પેમેન્ટ આપવાનું છે આટલું બધું. તો એનું કેવું એવું છે કે કિડનેપરે એવી રીતે કિડનેપ કરી લીધા છે. પણ મારું એવું કેવું છે કે આ બધો ખેલ એજન્ટોનો છે, એજન્ટે જ આ બધું કર્યું છે અને મારા મા બાપને ફસાવવામાં આવ્યા છે શ્રેયાબેન, અને મારા ભાઈઓને પણ. હા, અપહરણકારોએ તમને કેટલી વખત કોલ કર્યા છે, એમની સાથે વાતચીત થઈ, એ કિડની વેચવાની ધમકી જે આપવામાં આવી એ કોલ ક્યારે આવ્યો હતો? એ ખંડણી માંગ્યા પછી ફરીથી એક વખત આપની પાસે કોલ આવ્યો, એમની સાથે કોઈ વાતચીત થઈ? કોલ તો મેમ એનો ચાલુ જ રહે છે કેમ કે એને પૈસાથી મતલબ છે. પૈસા વગર તો એ કશું મારા મા બાપને છોડવાનું નથી. એ ચોખ્ખું કહી રહ્યો છે, એજન્ટ પણ ચોખ્ખું કહી રહ્યો છે કે પૈસા આપો. હવે હાલની પરિસ્થિતિ મારી એવી છે કે મેમ મને કોઈ 1000 રૂપિયા આપે ને તો બી બહુ મોટી વાત છે. અને મેં સતત કહું છું કે મેં લવ મેરેજ કર્યા છે, હું મારી રીતે અલગ રીતે રહી રહી છું. એ વાતની જાણ મારા મા બાપને હતી. તે દરમિયાન મેં લવ મેરેજ કરેલા એટલે થોડી વાતચીત મારા ઘરવાળાઓથી ઓછી થતી હતી. એ વાતનો મને અફસોસ છે. 1000 રૂપિયા મારે કાઢવાની મારી औकात નથી તો હું આટલા પૈસા ક્યાંથી લઈને આપું? બરાબર. એ 25 લાખની માંગણી કરી રહ્યો છે, એજન્ટ પણ બોલ્યો છે, બરાબર. તો હું ક્યાંથી પૈસા આપું? મારી જોડે તો પૈસા જ નથી. શ્રેયાબેન, એજન્ટ સાથે આપનો કોઈ સંપર્ક, એમની સાથે કોઈ વાતચીત, એમની સાથે ફોનમાં કોઈ વાતચીત થઈ અત્યાર સુધી? એજન્ટ સાથે વાત કરીને જાય છું અત્યારે પોલીસ સ્ટેશનમાં. એ વલસાડથી એજન્ટ છે, એમને લખાણ લઈને જવા દે છે. અઠવાડિયું એમના કંઈક મામાના ઘરે નવરંગપુરા રોકાવાના છે અને કે તમે પૈસાની એરેન્જમેન્ટ કરો, એ નેગોશિએશન કરશે. તો સમજો કે જયારે પોલીસ વાળા અધિકારીની સામે પીઆઈ હોય કે પીએસઆઈ જે પણ મેમ હતા એમની સામે એવું કે છે કે પૈસા આપવા પડશે, તો સમજો કે મારા જેવી નાગરિકતાનું શું, મારા પરિવારનું શું? મારો પરિવાર તો અપહરણ થઈ ગયો છે. મારો પરિવાર ગયો તો કેમ? જયારે પૈસા હોત તો જાત કેમ મારો પરિવાર? ત્યાં જઈને પૈસા આપવાની વાત થઈ છે. એજન્ટ એવું કે છે કે એથોપિનિયામાં જઈને રૂટ એમને એવું કીધેલું કે એથોપિનિયામાં રોકાઈ દેશે. એવી વાત મારા ફેમિલી જોડે થઈ જ નથી. એ વાત ખોટી એજન્ટ બોલી રહ્યો છે, બરાબર. અને એને શેરકોડ વિઝા પર લઈ ગયા હતા તો કે છે શેરકોડ વિઝા પર લઈને વિઝિટર વિઝાની વાત થઈ હતી. આ બધી વાત ખોટી છે. દર્શન મિસ્ત્રી જેને આગળ કામ આપ્યું હતું એ બધા મોમેડન પાર્ટી છે, એ બધા એને બ્લોક માર્યા છે. જયારે એને એવી ખબર હતી કે આગળથી આવું બધું હોય, જયારે એને ખુદને ખબર છે કે આગળથી પેમેન્ટ નહીં આવે ફલાણું ઠીકાણું, તો મારા ફેમિલીને લઈ જઈને ફસાવવાની જરૂર શું હતી? ઓકે. શ્રેયાબેન, તમારા માતા પિતા બંને ભાઈઓ જે તમારા છે અહીંથી દિલ્હી ગયા, પછી શ્રીલંકા ગયા, ત્યાંથી દુબઈ ગયા, તો આ રૂટ કોના કહેવાથી નક્કી થયો હતો? પસંદ કરવા માટે એજન્ટે કોઈ કારણ આપ્યું હતું કે પછી તમારા મમ્મી પપ્પાને જાણ હતી? ખોટી એજન્ટ, મારી વાત સાંભળો મેમ, ખોટું કહી રહ્યો છે એજન્ટ. મારા મમ્મી પપ્પાએ કોઈ પસંદ નથી કર્યું. એ દર્શન મિસ્ત્રી એટલો જુઠ્ઠું બોલે છે
કે એવું કહે છે કે તારા મમ્મી શેરકોડ વિઝા પસંદ કર્યા હતા. હું 50 માણસની જેટલા મારા મમ્મી કોન્ટેક્ટમાં હતા ને, કે ધારો કે આપણે તમારે ક્યાં જવું હોય તો તમે પૂછો કે ભાઈ આ વિઝા જોજો સાચા છે કે ખોટા છે. આજકાલ તો કેટલું ફેક નીકળે છે. તો મારી મમ્મી એવી રીતે બધાને પૂછતી હતી. તો જેટલાને બી પૂછતી હતી ને, તો બધા એમ જ કહેતા હતા કે આવા કોઈ વિઝા ના હોય, આવા કોઈ વિઝા ના હોય. તો એ કઈ ગાંડી છે, એને એવું પૂછ્યું કે ભાઈ આ વિઝા કોણ છે, એ શું કરવા પસંદ કરે? જયારે એજન્ટે કામ આપ્યું તો એજન્ટ જ કામ કરીને મોકલવાનું ને. અને આ બધું ખોટું કે છે. મારા મમ્મી કોઈ વિઝા એમને પસંદ કરેલ નથી, અને આ બધો રૂટ એજન્ટે જ નક્કી કરેલ. અને ડાયરેક્ટ પહેલા તો એને દિલ્હી, સાંભળો, મારો પરિવાર 20 તારીખે નીકળ્યું એપ્રિલે, 22 એપ્રિલે એમની ટિકિટ હતી, બરાબર. તો એ ટિકિટ રાતે મેં PNR 20 એપ્રિલે મેં જોઈ હતી કે ભાઈ નથી શો કરતી. તો એને એવું કીધેલું કે ના ના સાચી છે, સાચી છે, સાચી છે, તમે જતા રહો નહીં તો ફ્લાઇટ ડિલે થઈ જશે. તો કોઈને બી એવું હોય કે ખાલી શું ફ્લાઇટ ડિલે કરવી, આપણે જતા રહીએ, બરાબર. તો એ જતા રહ્યા તો ફ્લાઇટ બી ડિલે કરી દીધી. સોમ, મંગળ, બુધ, ગુરુ કરીને એને 1 મે શ્રીલંકાની ફ્લાઇટ રૂટ ચેન્જ કરી દીધો. એવી તો કોઈ વાત જ નથી કરી મારી ફેમિલી જોડે કે એથોપી નથી, આમ તેમ. પહેલેથી દિલ્હી ટુ લંડન, હૈદરાબાદ ટુ લંડન, જ્યાં એનું સેટિંગ હોય ઇમિગ્રેશન નું, ત્યાં એ રીતે વાત કરતો હતો. ઇમિગ્રેશન નો હવે સેટિંગ હોય છે, એમને એમ નહીં તમને ઇમિગ્રેશન પાસ કરવા દેતા. ઓકે, ઠીક છે. તમે જયારે પોલીસ પાસે ગયા મદદ માંગવા માટે ફરિયાદ લઈને, તો પોલીસનો એ રિસ્પોન્સ કેવો હતો? જયારે તમે પહેલી વખત મળ્યા, શું પ્રતિક્રિયા એમણે આપી? રિસ્પોન્સ નતો મેમ. એ લોકોને ફેક લાગતું હતું. એમને એવું થતું કે મેં લવ મેરેજ કર્યા તો મારા મમ્મી મને હેરાન કરવા માટે, અથવા કોઈ ફેક છે, કોઈ AI છે, એવું કશું હતું નહીં. મને ખબર છે ને મારા માતા પિતા, મારા ભાઈઓની, કે કેટલું પણ કરી લે પણ મારા જોડે તો સારી રીતે સમાધાન કરેલું હતું, બરાબર એમણે. અને કોઈ દિવસ આટલો ગંદો મજાક કોઈ માં કોઈ દીકરી જોડે ના કરે, કદી ના કરે, બરાબર. તો એક બેન તરીકે, 2 ભાઈઓ મારા ત્યાં કેટલા હેરાન થતા હશે મારા મા બાપ, મને ખબર છે. એક બેન તરીકે, એક દીકરી તરીકે હું એ માંગ કરું છું કે આવી રીતે આવા એજન્ટો લઈ જાય છે. આજ મારી ફેમિલી ગઈ, કાલ કોઈની ફેમિલી ના ફસાય, હું એમ કઉ છું. પણ મારા ફેમિલીનો બચાવ કરો. શું કરવાનું આમનું? જયારે અધિકારીઓ બી કશું કરતા નથી. પૈસાની માંગણી, હું ગરીબ છું, હું ક્યાંથી લઉં પૈસા? ઓકે, તમારી વિડીયો કોલમાં જે વાત થઈ, અગાઉ તમે જણાવ્યું, એ વિડીયો આવ્યો, તો એ દ્રશ્યો તમે શું જોયા? આસપાસનું એ વાતાવરણ શું હતું? વિડીયો કોલિંગમાં ની 1 શોટ વિડીયો આવ્યો તો મારા ભાઈ પર રિવર્વર મૂકી તો મારા પપ્પાને મ્યુટ કરી દીધેલા. અને જયારે હું બહુ એના કોલ નથી ઉપાડતી, કેમ કે હું ખુદ ડિપ્રેશનની એક પેશન્ટ છું. હું આ બધું બહુ વિચારું તો મને રાતે ઊંઘ નથી આવતી, મારે ગોળીઓ લેવી પડે છે ડિપ્રેશનની. જયારે બહુ વિચાર્યું મેં, તો મેં એનો કોલ ઉપાડ્યો. જયારે મારા મામાના ગ્રુપ પર એડ કરેલા, મને એડ કરેલા, તો વિડીયો કોલિંગમાં જોયું તો મારો ભાઈ મ્યુટ હતો, અંડરવીલ પર હતો. મારી મમ્મી હાથ જોડતી હતી, મારા મમ્મી જોડે દુષ્કર્મની વાતો કરે છે, ગંદી ગંદી ગાળો બોલે છે. નાના ભાઈ પર રિવર્વર હતી, મારા પપ્પા મ્યુટ હતા. વિચાર કરો કે મારા ભાઈઓ અને મારા માતાની શું હાલત થતી હશે, મને મારી પર શું વીતે છે મને ખબર છે. આજ મધર ડે છે, હું મારી મમ્મીને કેટલી મિસ કરું છું, હું જાણું છું. બિલકુલ. અત્યારે તમે જે પરિસ્થિતિમાંથી શ્રેયાબેન પસાર થઈ રહ્યા છો, એની કલ્પના કરવી પણ કોઈ પણ વ્યક્તિ માટે મુશ્કેલ હોય. આખો પરિવાર મુશ્કેલીમાં છે, તમે અહીંયા એકલા લડી રહ્યા છો. હવે પોલીસ કે સરકાર તરફથી તમને કોઈ એવો ભરોસો મળ્યો છે, આશા મળી છે કે તમારો પરિવાર એ ટૂંક સમયમાં જ તમારી સાથે હશે? એવી આશા છે આપને? કોઈ ભરોસો મળ્યો છે? એ વાતચીત દરમિયાન આપને એવું કદાચ ક્યાંક ફીલ થયું હોય કે બધું જ હવે બરાબર થઈ જશે? એ તો કે છે કે ફૂલ સપોર્ટ આપ્યો છે મેમ, સપોર્ટની વાત નથી. પણ તમે સમજો, જયારે હું પોલીસ અધિકારીની સામે તમે એમ કહેશો કે બેન મારી જોડે પૈસા નથી, તો હું પૈસા ક્યાંથી લાવું? તમે એજન્ટના ઉપર કંઈક તો કહી શકશો ને કે ભાઈ એની જોડે પૈસા જ નથી, તું લઈ ગયો તો તે એટલી શ્યોરિટી તો લેવી જોઈએ ને કે તારું પેમેન્ટ આવશે, ને નહીં આવ્યું તો એવી શ્યોરિટી એને કેમ ના લીધી? ઓકે, મારા મમ્મી પપ્પા જોડે પૈસા જ નતા એટલે ત્યાં ગયા ને. પહેલી જ વાત, અગર પૈસા હોત, મારા ઘરની પરિસ્થિતિ સારી હોત તો એ કેમ જાત? ઓકે, મારો અંતિમ સવાલ આપને એ છે કે આપની શું રજૂઆત છે, આપની શું માંગ છે? હવે શ્રેયાબેન, બહુ ટફ ફાઇટ આપી રહ્યા છો, લડત ચાલુ રાખજો. મારી માંગ એટલી છે કે સરકારને એવું કેવું છે કે તમે પૈસા મારી જોડે માંગો છો તો હું પૈસા ક્યાંથી લાવું? મારી જોડે પૈસા છે જ નહીં. અને જે પણ અધિકારી શ્રીઓએ આવું કીધું છે કે પૈસા આપીને પૈસા તો આપવા જ પડશે, એ વાત એમણે મને કીધી ને એના કરતા જે એજન્ટને સમજાયો હોત ને એ બહુ સારી હતી. હું એવું નહીં માનતી કે કિડનેપર જોડે એને સારી રીતે વાત છે, હું એવું કહી શકું છું કે ના એની જોડે સારી રીતે વાત, પણ ક્યાંથી ક્યાં એ માણસ બી મારા મા બાપને, મારી ફેમિલીને ફસાવા ઇન્ક્લુડ છે. આજ તમે વાત સમજો કે તમે કોઈ પણ કામ કરતા હો તો તમે સામેવાળા પર ભરોસો રાખો તો શ્યોરિટી તો લેશો ને. અગર સામેવાળો તમને પેમેન્ટની શ્યોરિટી નહીં આપતો કે ભાઈ નથી શો કરતો પેમેન્ટ,
કે તમને એવું નહીં લાગે કે તમને ઉલ્લુ બનાવે છે? ચલો તો હું કહું, ચલો મારી ફેમિલી ઉલ્લુ બી બનાવતી હતી, હું ચોખ્ખું કહું છું. પણ આજે મારા મા બાપ ઉલ્લુ બી બનાવતી હોય, હું એમ કહું તો, પણ આજે મારા મા બાપ ત્યાં ફસાયેલા છે ને, તમે આ એજન્ટને નહીં કહી શકતા કે તું આવી રીતે ખોટી રીતે ફેમિલીને ફસાવા લઈ ગયો છે? કેમ તમે આની પર એક્શન નથી લઈ શકતા? ચલો મારી ફેમિલી નહીં બી આવે પાછી તો પણ મારી ફેમિલી તો હું ખોઈ બેસવા બી તૈયાર છું, પણ મારા આવા લોકોને એમને પર એક્શન લો કે આજ મારી ફેમિલી ફસાઈ છે, ચલો આવે કે ના આવે એનો મને અત્યાર સુધી કોઈ આશા નથી પૈસા વગર, પણ કોઈ બીજી ફેમિલી આવી રીતે ના ફસાય. આવા માણસોને પર એક્શન લો, મારે કહેવાનું એટલું જ છે. ઓકે ઓકે, ઇન્ડિયામાં આ જ પ્રોબ્લેમ છે. જી જી શ્રેયાબેન, ખૂબ અઘરી લડત છે અને આપ આ લડત લડજો, કારણ કે વાત પરિવારની છે, 2 ભાઈઓ છે, માતા પિતા છે. આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા. એટલે વારંવાર ફસાવવાની આ જે ઘટના સામે આવી રહી છે, સાયકોલોજીકલ ફેક્ટર પણ ક્યાંક અસર થાય છે, વિદેશની લાલચમય ગુજરાતીઓ, આ બધી જ વસ્તુ. હવે આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરવી છે. મનીષ બ્રહ્મભટ્ટ ઇમિગ્રેશન એક્સપર્ટ આપણી સાથે જોડાયા છે, રીતેશભાઈ દેસાઈ ઇમિગ્રેશન એક્સપર્ટ જેવું પણ છે, પ્રશાંતભાઈ અજમેરા ઇમિગ્રેશન લોયર આપણી સાથે જોડાયા છે, અને નિવૃત્ત ડીવાયએસપી દીપક સરવ્યાજ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે મનીષભાઈ આપનાથી કરવી છે. સર, આખો આ કેસ આપે જોયો, સમજ્યો. હવે એમાં વાત એવી છે કે પરિવાર પાસે પૈસા નથી, પરંતુ પરિવાર ત્યાં જાય છે, અને વાત એવી છે જેમના દીકરીના જણાવ્યા અનુસાર કે ત્યાં પહોંચો, કામ કરો અને ત્યારબાદ પૈસા કમાઈ અને પૈસા આપજો. સર, આ તો એક કિસ્સો આવો થયો. એ ગાંધીનગરના જે કેસની વાત કરીએ તો ત્યાં આખો પરિવાર નાના બાળકોની સાથે થીજી ગયો હતો. આટલી બધી લાલચ કેમ છે વિદેશ જવાની? હવે બધા અલગ અલગ પાસા ઉપર આપણે નજર કરીએ. ક્યાંક જો એ લીગલ વે થી જાય છે તો માણસ એટલું બધું અટવાઈ જાય છે કે એને આ રસ્તો પસંદ કરવો પડે છે. આ ખબર છે આ પ્રકારના કિસ્સાઓ ગુજરાતમાં આવા ઘટે છે, જીવનું જોખમ છે, તેમ છતાંય લોકો જાય છે. હા, સૌથી પહેલા તો હું તમને એ વાત કહેવા માંગીશ કે ઇમિગ્રેશનમાં આવી રીતે થઈ રહ્યું છે એનું રીઝન એ છે કે આપણે ગુજરાતીઓને ખૂબ જ સોફ્ટ ટાર્ગેટ રાખવામાં આવે છે. ગુજરાતીઓને આપણે સોફ્ટ ટાર્ગેટ રાખવામાં આવે છે. બીજું, એજન્ટ આ લોકોને આવા લે ભાગુ એજન્ટોથી ખરેખર આપણા ગુજરાતના દરેક જનતાએ ચેતવું જોઈએ. કોઈ પણ સમયે એ તમને આવી કોઈ પણ માહિતી આપે કે તમારે પેમેન્ટ ત્યાં પહોંચ્યા પછી આપવાનું છે, કમાઈને આપવાનું છે, આવી બધી કોઈ પણ વાતોમાં આવું નહીં. કારણ કે આ વિદેશ જવાના સપનાની પાછળ તમે કંઈ પણ, તમે તમારું સર્વસ્વ, જેમ કે અત્યારે આપણા બેન સાથે વાત કરી, એમના મધર, એમના ફાધર અને એમના બંને ભાઈઓ, એ બધા ત્યાં ખૂબ જ મુશ્કેલીમાં છે. આપણે બધા અત્યારે એ બહેનની સાથે છીએ. બધા સરકાર પણ એમને સપોર્ટ, જરૂરથી એમને સપોર્ટ કરશે, પોલીસ પણ એમને સપોર્ટ કરશે, અને એ લોકોએ પણ આવી કોઈ પણ ગેરમાર્ગે દોરાવનારી જાહેરાતો જોવી નહીં. વિદેશનું જે ઘેલું છે ને, એ ધીમે 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 સત્યતા તરફ વળવું જોઈએ. અને જો સત્યતા તરફ નહીં વળે તો જે આપણા ગુજરાતના સોફ્ટ ટાર્ગેટ ગુજરાતને કરવામાં આવે છે, આ બેને જેમ કીધું એ પ્રમાણે કે પહેલા એમને દિલ્હી લઈ ગયા, દિલ્હીથી એમને શ્રીલંકા લઈ ગયા, શ્રીલંકાથી એમને દુબઈ લઈ ગયા, અને એમના વર્ડ પરથી મને જે સાંભળવામાં આવ્યું કન્ટ્રીનું નામ એમણે ઇથોપિયા કીધું. ઇથોપિયા એક આફ્રિકન કન્ટ્રી છે. તો દુબઈથી એનો મતલબ કે એ લોકોને દુબઈથી આફ્રિકા પણ લઈ જવામાં આવ્યા છે. અને એમનું જે કંઈ કિડનેપિંગ, અપહરણ કરવામાં આવ્યું છે એ આફ્રિકન કન્ટ્રીમાં કરવામાં આવ્યું છે. એટલે આવા કોઈ પણ અલગ અલગ જાતના રસ્તા અપનાવવા નહીં. ગુજરાતની દરેક જનતાને મારો વિનંતીપૂર્વક 2 હાથ જોડીને તમને એક વિનંતી છે કે કોઈને પણ ફેમિલી સાથે જવું હોય, સિંગલ જવું હોય, કપલને જવું હોય, દરેક કન્ટ્રીમાં તમને જવા માટેના રસ્તા છે. ખૂબ જ સરળતાથી તમે જઈ શકો છો. કદાચ તમને લાગતું હશે આવા લોકો તમને ભરમાવતા હશે, આવા લોકો તમને મીઠી મીઠી વાતો કરશે, કારણ કે જો એ મીઠી વાત ના કરે તો તમે એમની વાતમાં ફોસલાઈ ના જાઓ. એટલે આ મેઇન જે ટોપિક છે એ ગુજરાતની જનતાએ પણ સમજવાનો છે. અને બીજું, આવા જે પણ લેભાગુ કન્સલ્ટન્ટ છે, જે લોકો ઇમિગ્રેશનના નામે આવા ઇલીગલ એક્ટ કરી રહ્યા છે, પોલીસે, સરકારે આવા દરેકની ઉપર કંઈ ને કંઈ એ લોકોની ઉપર એક્શન લેવા જોઈએ. ઓકે રીતેશભાઈ, હવે આપની પાસેથી જાણવું, સમજવું છે. આપણે અત્યારે ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર જઈએ, ક્યાંક એવા બોર્ડ પણ વાંચ્યા હશે, અને જે રીતની સોશિયલ મીડિયા પર એડવર્ટાઇઝ કરવામાં આવી રહી છે કે આવો આટલા દિવસમાં આટલા પૈસા આપો અને તરત જ તમને જેથી કન્ટ્રીમાં તમારો સપનાનું જે કન્ટ્રી છે ત્યાં પહોંચાડી દઈશું. એટલે આ ઇલીગલ જે એજન્ટો ફૂલ્યા ફાલ્યા છે, ચારેય તરફ આટલા બિંદાસ કરી રહ્યા છે, આટલા કેસો સામે આવી રહ્યા છે, આ રોકાતું કેમ નથી અને સતત કેમ વધતું જઈ રહ્યું છે? એ સાયકોલોજીકલ ફેક્ટરની સાથે સાથે બીજું શું છે કે એમની હિંમત આટલી વધી રહી છે અને લોકો આટલા બધા ફસાઈ રહ્યા છે?
ક્યાંક ને ક્યાંક જે ક્લાયન્ટ છે, જે લોકો અબ્રોડ જવા માંગે છે, એ લોકો જ સોફ્ટ ટાર્ગેટ બની જાય છે જાતે જ, કારણ કે એમને બહુ ઈચ્છા છે કે હું કેમ કરીને વિદેશ જતો રહું. જ્યારે એક કન્સલ્ટન્ટ જેન્યુઅન એડવાઇસ આપવા બેઠો છે અને બીજો કન્સલ્ટન્ટ લે ભાગું છે, જેન્યુઅન એડવાઇસ વાળો માણસ એની પ્રોફાઇલ જોઈને એને સજેશન આપશે કે ભાઈ પોસિબિલિટીઝ છે, નથી, કેવા ડોક્યુમેન્ટ જોઈશે વગેરે ચર્ચા કરે છે, અથવા તો ના બી પાડી દેશે કે ભાઈ તમારું નહીં થાય અથવા હું નહીં કરું. તો એવા એજન્ટ્સ અથવા એવા કન્સલ્ટન્ટ જોડે એ લોકો ઉભા બી નથી રહેતા, જાણવા બી નથી રહેતા, અને જે માણસ વિધાઉટ એની રીઝન એમ કહી દેશે કે તમારું કામ થઈ જશે, તમે મને આટલા પૈસા આપી દેજો અને હું પહોંચાડી દઈશ, તો એ લોકોને સાંભળવું કદાચ ગમે છે અને એટલે જ એ લોકો ત્યાં આગળ યસ કરીને આવી સ્કીમમાં ક્યાંક ને ક્યાંક ફસાય છે. અને કદાચ ક્યાંક એવો કોઈ લીગલ લો હજુ આપણા ગુજરાતમાં નથી આવ્યો કે આવા કન્સલ્ટન્ટને કંટ્રોલમાં રાખી શકાય. જેમ કે પંજાબમાં લાવી દીધું છે લાયસન્સિંગ પ્રોસેસ, એવી લાયસન્સિંગ પ્રોસેસ કદાચ ગુજરાતમાં હોય તો કન્સલ્ટન્ટ બી બીવાય કે મારે કંઈ ખોટું કામ કરીશ તો લાયસન્સ જતું રહેશે, લાયસન્સ જતું રહેશે તો હું આ પ્રોસેસ જ નહીં કરી શકું ક્યારેય બી. એટલે ક્યાંક લોકોની લાલચ બી છે ને ક્યાંક એવા એજન્ટ બી છે જે આ રીતના ફ્રોડ કરે છે અને ફસાવે છે લોકોને. ઓકે, એટલે બંને તરફથી આ થઈ રહ્યું છે, એટલા માટે આ કેસીસ વધી રહ્યા છે. પ્રશાંતભાઈ, હવે આપની પાસેથી જાણવું સમજવું, ગુજરાતની જનતા બહુ ભોળી છે, એને જેવી રીતે અત્યારે સરે કહ્યું કે કોઈ પણ કામ અથવા તો એ જનતાના જો એ લોકોના ગમે એવા શબ્દો એજન્ટે આપી દીધા, ભલે એ પોસિબલ નથી. સર, આપની પાસેથી બહુ જ સરળ શબ્દોમાં આ ગુજરાતની જનતા જેટલા પણ આ પ્રોગ્રામ જુએ છે એ લોકોને સમજાઈ જાય એટલું સરળ ભાષામાં જો સમજવું હોય તો આ બંને રસ્તા વચ્ચેનો તફાવત શું છે, કયો રસ્તો પસંદ કરવો જોઈએ, કયો રસ્તો ન પસંદ કરવો જોઈએ, અને કયા રસ્તે જવાથી શું થાય, ખૂબ જ સરળ ભાષામાં એ કાયદાકીય ભાષા આપની પાસેથી સમજવી છે. વિદેશમાં જવા માટે દરેક દેશના, ખાસ કરીને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં જવા માંગતા હોઈએ છીએ, અને એના ગવર્મેન્ટના બનાવેલા કાયદાઓ છે, અને એ કાયદા પ્રમાણે તમારો જો કેસ ન બની શકતો હોય તો તમને એજન્ટ જે હશે, સાચો એજન્ટ હશે, સારો એજન્ટ હશે, એ ના પાડશે કે ના નહીં પાડે, અને બીજો એજન્ટ એમ કહેશે કે અમે તમારો કેસ કરી આપશું, તમને ગમે એમ કરીને પહોંચાડી આપશું. અને તમે જયારે શરૂઆતની પ્રસ્તાવનામાં કીધું એ પ્રમાણે કે એક મા બાપનું, બાળકોનું અને બધા ગુજરાતીઓ કુટુંબને એવું રહ્યું છે કે ભાઈ હું ફોરેનમાં જઈશ તો મારું લાઈફ આખી સેટ થઈ જશે, મારું ભવિષ્ય સુધરી જશે, મારા ફેમિલીનું કામ સારું થઈ જશે. અને ત્રીજો રસ્તો કે જે પૈસાવાળા છે એ લોકો બી જવા માંગે છે, કારણ કે એક સોશિયલ સ્ટેટસ બની ગયું છે કે ભાઈ મારો દીકરો અમેરિકામાં છે કે મારા ફેમિલી જે છે એ કેનેડાની અંદર છે, અને એ બધા જ લોકો એ રીતે વાત કરતા હોય છે. હવે આટલા બધા કેસીસ બની રહ્યા છે છતાં બી પંજાબમાં જે હમણાં જ વાત કરી આપણે પ્રમાણે અહીંયા એજન્ટોનું કોઈ કંટ્રોલ નથી. ગમે માણસ ગમે ત્યારે ઇમિગ્રેશન એજન્ટ તરીકે દુકાન ખોલી શકે છે, ઓફિસ ખોલી શકે છે, અને એવી ઘણી બધી ઓફિસો જોવા મળે છે કે જેની અંદર બારે પાટીઓ એવું લગાડ્યું હોય કે અમે સ્ટુડન્ટ વિઝાનું કામ કરીએ છીએ. પણ મારું એવું માનવું છે કે આ બધા ઓફિસો જે છે એની અંદર, એમાંની ઘણી બધી ઓફિસોમાં બંને પ્રકારનું કામ થતું હોય છે કે ભાઈ તારો કેસ આમ તો થઈ શકે એમ નથી, પણ હું તને 2 નંબરમાં પહોંચાડી દઈશ. એટલે જેમ પંજાબ ગવર્મેન્ટે કર્યું એમ ગુજરાત ગવર્મેન્ટે કરવાની જરૂર છે. આ ઉપરાંત સેન્ટ્રલ ગવર્મેન્ટનો બી કાયદો છે, માઇગ્રેશન એક્ટ 1983, અને એ પછીનો કે જેની અંદર એજન્ટોએ રજીસ્ટર થવું જોઈએ, અને એવા રજીસ્ટર થયેલા એજન્ટો જ વ્યક્તિઓને બહાર લઈ જઈ શકે છે. પણ જનરલી એ દુબઈ અને યુએઈના એરિયા માટે એ એજન્ટો માટે કામ આવે છે. બીજા બધા કન્ટ્રીઓ માટે તમે જ્યારે કામ કરતા હો ત્યારે એ કાયદાનું કોઈ માંગવામાં આવતું નથી, પૂછવામાં આવતું નથી, એનું ઇમ્પ્લિમેન્ટેશન બી થતું નથી. એટલે એજન્ટો ફૂલે ફાલે છે કે જેને આજે હું 33 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અત્યારે અમદાવાદની અંદર, મારા બનાવેલા અને મારા કરેલા એવા ક્લાયન્ટો છે કે જે વિદેશમાં જે અને એજન્ટ બન્યા છે અને અહીંયા ઓફિસો ખોલી છે. સુરતની અંદર ઓફિસો ખોલી છે, નવસારીની અંદર ઓફિસો ખોલી છે, અમદાવાદની અંદર એવા એજન્ટો છે કે જે પોતે ફેલ થયા છે, વિદેશમાંથી પાછા આવ્યા છે અને પોતે સ્ટુડન્ટ વિઝાનો કે ફોરેનમાં લઈ જવાનો ધંધો ચાલુ કર્યો છે. સો આવી રીતની આખી આ સિસ્ટમ છે જેની અંદર આટલા બધા ફ્રોડ થઈ રહ્યા છે. તો પહેલું જે કામ કરવું જોઈએ એ કે ગુજરાત સરકારે અને પોલીસ ડિપાર્ટમેન્ટે આની અંદર એક લિસ્ટ બનાવી અને રજીસ્ટર કરાવવું જોઈએ મિનિમમ 100%. કે એટલીસ્ટ તમારા 2 ડાયરેક્ટરો હોય કે એક પાર્ટનર જે હોય એનું નામ, સરનામું, એડ્રેસ, ફોન નંબર અમારી પાસે લખેલા હોવા જોઈએ. તમારા નામની કાંઈ પણ કમ્પ્લેન આવશે તો અમે તમારી સામે પગલાં લેશું. અને તમે જો કોઈ પણ જગ્યાએ ઓફિસ ખોલો અમદાવાદની અંદર કે ગુજરાતમાં, તો એનું રજીસ્ટ્રેશન તમારે લોકલ કરાવવું પડશે. આ જો કરવામાં આવે તો આનો ઘણો કંટ્રોલ થઈ શકે એમ છે કે લોકોને ખબર પડશે કે ભાઈ અહીંયા સરકાર અને પોલીસ જાગી છે.
પણ એ હજી સુધી આટલા વર્ષો થઈ ગયા પણ હજી સુધી બી એ કરવામાં આવ્યું નથી. અને આઈ થિંક આ જે કેસ જે છે એ આપણને બતાવે છે કે આવું કરવાની હવે તાતી જરૂર છે અને એમ નહીં કરવામાં આવે તો આવા કેસો વધતા જ જશે. બિલકુલ, એટલે ક્યાંક માસૂમો કે જેના મૃતદેહ જુઓ છો, એ માસૂમો કે જેના ગળા કપાયેલી હાલતમાં જોવામાં આવે છે. એટલે જે રીતનું કહ્યું કે એ વસ્તુની હવે ગુજરાતમાં આવવાની બહુ તાતી જરૂરિયાત છે, કારણ કે ગુજરાતની જનતા જો આવી રીતે ફસાઈ રહી છે. અને બીજી વાત, આપણને સૌ કોઈએ એક વસ્તુ એ સમજવાની જરૂર છે કે જો કોઈ એવું કહે છે કે આ પોસિબલ નથી પણ આટલા લાખ આપો, અમે પોસિબલ કરાવી દેશું, કેવી રીતે? જો ક્યારેય કોઈના મોઢામાંથી આપણે આ શબ્દ સાંભળીએ છીએ કે આ રસ્તો છે, આ બીજા 2 નંબરનો રસ્તો છે, તો ચેતી જવાની જરૂર છે. વાત આપણા સુધી સીમિત હોય તો ઠીક છે, પરંતુ આમાં આપણા પરિવારને ન હોવીએ. દીપક સર, હવે આપની પાસેથી જાણવું સમજવું છે, આ જે કેસ છે આપને શું લાગી રહ્યું છે જોઈને? સાથે આ શું માત્ર એક ખંડણીનો કેસ છે કે પછી આખું એક ટ્રાફિકિંગ રિંગનો કેસ છે? આપનું આ કેસ પર એનાલિસિસ શું કહી રહ્યું છે સર? આ કેસમાં પ્રથમ એનાલિસિસ મારું એવું જણાય છે કે જે પરિવાર અહીંથી ગયું એનો ઇન્ટેન્શન ક્રિમિનલ જ હતો એવું હું મારું પર્સનલ માનવું છે કે એને ખબર હતી કે હું ઇલીગલ જઈ રહ્યો છું, તો વાય તે શુડ ગો, કે જવું જ ન જોઈએ. અને એ સંદર્ભની આ બની દરેક વ્યક્તિ સવારમાં ઉઠે છે તો ભગવાનને દીવો કરે છે ને કરોડપતિ થવા માટે જ કરતો હોય છે. આમાં અસફળ ગયો 1% લોકો આવા અસફળ ગયા છે, એ લોકો જાણ કરે છે. ત્યારે આપણે ઇલીગલ ઇમિગ્રેશનની વાત કરીએ છીએ ત્યારે ગુજરાત છે ને એના લોકોનો એક ગાંઠપણ છે કે હું વિદેશમાં જશે મારો છોકરો, ત્યાં જઈને ભલે મજૂરી કરતો હોય તો ત્યાંથી ટ્રાય વાળો ફોટો મોકલશે તો એમ કહેશે કે નહીં મારો છોકરો અમેરિકામાં છે, કેનેડા છે, ન્યુઝીલેન્ડ છે, કે યુરોપમાં છે. આ જે ગાંઠપણ છે આપણા આ સોસાયટીની અંદર એટલું બધું ગાંઠપણ છે કે જે બધું જ કરવા માટે પ્રેરે છે. અને આપણે થોડી હિસ્ટ્રીમાં જઈએ તો અમદાવાદ એરપોર્ટ અને ગુજરાતના એરપોર્ટ, જે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આપણે થોડો પાછળ હિસ્ટ્રીમાં જઈએ, હમસકલ પાસપોર્ટથી લાખો માણસો અમેરિકા, યુકે, યુએસ, કેનેડા ગયા છે. પરંતુ દિન પ્રતિદિન પાસપોર્ટમાં અને એની અંદર બહુ જ ઇલેક્ટ્રોનિકલ ફેરફાર આવ્યા. એને કારણે હવે એ વસ્તુ શક્ય નથી. એને કારણે અને આ બાબતની મેં ઘણી બધી ઇન્કવાયરી બી કરી છે, જાણેલો બી છું. આઈબીમાં હતો. એક વ્યક્તિ આ ગુનો કરતો નથી, આની અંદર આખી સિન્ડિકેટ હોય છે. સિન્ડિકેટના દરેક માણસો કટિંગ એજન્ટ્સ હોય છે. એટલે કટિંગ એજન્ટ્સ એક કસ્ટમરને શોધે, બીજો એને કાઉન્સિલિંગ કરે, ત્રીજો ત્રીજી જગ્યાએ જાય, ચોથો જાય, એમ 15-17 આખા લોકો કલેક્ટિવ કરીને ક્રાઇમ કરતા હોય છે. અને સાથે સાથે આપણી પ્રજામાં જાગૃતિ નથી. આવું બને છે ત્યારે નેટ આપણી પર કેમેરા પર આવીને વાત કરે છે. કોઈ એવી વ્યક્તિ આવીને કહે છે કે આ જગ્યાએ ઇલીગલ ઇમિગ્રેશનનું કામ ચાલે છે. લોકોએ, સારા વ્યક્તિઓએ હિંમતપૂર્વક બહાર આવવું જોઈએ. આવા લોકોને દબોચી લેવા જોઈએ. એ લોકોને ક્રાઇમ કરતા પહેલા એને પ્રિવેન્ટિંગ કરવા જોઈએ, તો આ દૂષણને નાસી શકાય. અને આ દૂષણ કેવું દૂષણ છે, કેન્સર જેવું છે કે જે તમામ લોકોને, તમામ સમાજના લોકોને એક કાનપણ છે કે અમે વિદેશ જઈએ અને બધાને ખબર છે કે આ ઇલીગલ છે છતાં પણ જાય છે, એટલે એ પણ એક ગુનો છે. તો તમામ શૈક્ષણિક સંસ્થામાં, ધાર્મિક સંસ્થામાં દરેક સમાજના લોકોએ આ અંગે જાગૃત થઈને લોકોને કાઉન્સિલિંગ કરીને આવું તરફ નહીં જવા માટે વળવા જોઈએ. અને આવું પ્રવૃત્તિ જે કરતા હોય એ વ્યક્તિઓને શોધી લાવવો જોઈએ અને એના વિરુદ્ધમાં કમ્પ્લેન કરીને એને બિહાઇન્ડ ધ બાર કરવા જોઈએ કે જેથી આ વસ્તુને આપણે નાથી શકીએ. અને નિર્દોષ લોકોને જે અન્યાય થયો છે, આ બેનનો જે પરિવારનું જે છે એના પ્રત્યે મને દુઃખ અનુભવું છું. પરંતુ પણ આવું બધી ન બને અને સોસાયટી જાગૃત થાય અને સોસાયટીની અંદર એક સારી હવા ઉભી થાય એવાના માટેના સકારાત્મક પ્રયાસો કરવા જોઈએ. અને આજે આપણે મહામંથન ઉભું કર્યું છે એ બદલ પબ્લિકને અવેરનેસ કરવાનું આપે સારું કામ કર્યું છે એ બદલ આપની ચેનલને પણ અભિનંદન આપું. થેન્ક યુ સર, થેન્ક યુ. પ્રશાંતભાઈ, ફરી એકવાર આપની પાસેથી હવે સમજવું છે, જેવી રીતે અત્યારે જ વાત કરી સર કે આખું એક નેટવર્ક હોય છે, આખું ચેઇન હોય છે કે લોકોને આમાં ફસાવવામાં આવે ને જેવી રીતે આ કેસમાં પણ થયું છે. એક એજન્ટ અહીંયા, પછી એ વલસાડના કોઈક એજન્ટની પાસે અને પછી ત્રીજો જ કોઈક વ્યક્તિ આમાં આવી જાય છે અને આખું નેટવર્ક. તો હવે આમાં ફ્રોડ તો થયો છે, પણ ફ્રોડની સાથે સાથે હ્યુમન ટ્રાફિકિંગની કલમ લાગે છે, એ મનુષ્ય વધના પ્રયાસનો કોઈ ગુનો લાગે છે કે અત્યાર સુધી આવા કેસ, આવી કાર્યવાહી જ નથી થઈ? આ પહેલી વખત મેં કેસ સાંભળ્યો છે કે જેની અંદર ખંડણી માંગવામાં આવી હોય. કારણ કે અત્યાર સુધીના કેસ એવા થતા હતા કે તમે ગયા છો
અને ત્યાં જઈને ફસાઈ ગયા છો. પણ એજન્ટ તો તમને સાથ જ આપે છે, કારણ કે એજન્ટને તો એવું હોય કે ભાઈ એ ત્યાં પહોંચશે તો બી અમને તો પૈસા મળવાના છે, કે ત્યાંથી કઈ પૈસા મળવાના છે. પણ હવે પૈસા આ કેસની અંદર જેમ બેને કીધું એ પ્રમાણે કે અમને એવી વાત થઈ હતી કે અમે ત્યાં પહોંચશું, યુકે પહોંચશું, એ પછી પૈસા આપવાના છે. એટલે દેટ મીન્સ કે એમને અહીંયા પૈસા નહોતા મળ્યા. એટલે હવે એમની પાસે કદાચ આ એજન્ટ પાસે કોઈ એવો પહોંચાડવાનો રસ્તો જ નહીં હોય. એટલે એને એમ થયું કે ભાઈ હવે આ રીતે જો વ્યક્તિ આવી રહી છે તો એને એમ કહીએ કે તું જતા પછી પૈસા આપે, એટલે અમે તમને ત્યાં પહોંચ્યા પછી તમારે પૈસા આપવાના એટલે ગમે એમ કરીને ફસાવાની જ વાત છે. એટલે હવે એમ કે ફેમિલી પાસે પૈસા તો હશે જ તો જ આવી વાત કરે ને કે ભાઈ જે કઈ પૈસાની વાત થઈ છે. એટલે હવે આપણે પહોંચાડી તો નથી શકતા, પણ હવે આપણે એને દબોચી લઈએ. આ 33 વર્ષના મારા કેરિયરની અંદર એજન્ટોએ આવી રીતે ખંડણી કરી એવો પહેલો કિસ્સો મેં જોયો છે. ઓકે સર. મનીષ, હા જી સર, આપની વાત કરી. હા, અને એની અંદર આમાં જયારે આવી રીતનું જયારે કરવામાં આવે ત્યારે લોકોએ વધારે ચેતવું જોઈએ કે જનરલી આ એજન્ટો પૈસા પહેલા માંગતા હોય છે અને ક્યાં જાય છે, કેવી રીતે જાય છે. અને જયારે વધારે પડતું બહુ વચન આપવામાં આવે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ન પડવું જોઈએ. જે એજન્ટો અથવા તો ઇમિગ્રેશન લોયર જેવા હોય છે જુદા જુદા કન્ટ્રીઓના, એમની પાસે સાંભળવું જોઈએ, એમનું કહેવું જોઈએ કે જે કે એ પ્રમાણે તમારે વર્તવું જોઈએ. ગેરકાયદેસર આવા પગલા લઈને જાવ તો એનું પરિણામ ખરાબ જ આવવાની જરૂર છે. મનીષભાઈ, સોશિયલ મીડિયા પર લોકો ડંકી રૂટથી જો જાય છે તો એના વિડીયો પણ બહુ જ ગર્વથી મૂકે છે. હવે આ વસ્તુ કંટ્રોલમાં લાવવી ખૂબ વધારે આવશ્યક છે, કારણ કે એકને જોઈને બીજો ઇન્ફ્લુઅન્સ થવાનો છે કે ના આ તો પહોંચી ગયો, હું સરળતાથી પહોંચી જઈશ. શું વાંધો છે? થોડોક સમય આવી રીતે -35 ડિગ્રીમાં એ ગાંધીનગરનો પરિવાર જે આખો થીજી ગયો હતો, હડિંગોચા કેસ આખો જે 35 ડિગ્રી, -35 ડિગ્રી. એટલે એ જે ડંકી રૂટ છે, તો આ રૂટ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં અથવા તો લોકોની સામે મૂકી દેવામાં આવે છે. આના પર કોઈ ટેકનોલોજીથી વોચ રાખવાની ખૂબ વધારે જરૂર આપને લાગી રહી છે, કેમ કે જે રીતે બધું બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ભોળી જનતા છેતરાઈ રહી છે. સૌથી પહેલા તો આ જે ડંકી રૂટ આપણે જેને કહીએ છીએ કે જેને ઇલીગલ ઇમિગ્રન્ટ કહીએ છીએ, આ બધી વસ્તુ સંપૂર્ણપણે બંધ જ થવી જોઈએ. આ બધી વસ્તુ સંપૂર્ણપણે જ્યાં સુધી સંપૂર્ણપણે, હું તમને સંપૂર્ણપણે એટલા માટે વર્ડ યુઝ કરું છું કે આ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી આવા ને આવા કેટલાય ફેમિલી પરેશાનીમાં મુકાતા જ જશે. આપણા દરેકનું આજે હું આપના ચેનલના માધ્યમ દ્વારા એક કહેવા માંગીશ કે આપણે કમસે કમ કઈ નહીં તો બી આવતીકાલ સવારથી #No more illegal એ કરીને ચાલુ કરવું જોઈએ. લોકો આમાં જનતાએ જ સમજવાની જરૂર છે. એજન્ટ તો ફસાવવા માટે જ એનું કામ જ એ છે. એ જયારે આવી રીતે ઇલીગલનું જ કામ કરે છે, કેમ કે 100માંથી કોઈક એકાદ એજન્ટ આવા હશે કે જે આવું બધું કામ કરતા હશે, અને જે એને ખબર છે કે આ લોકો અહીંયા પૈસા ત્યાં ગયા પછી આપશે. કેમ કે કોઈ પણ કામ તમે જયારે કોઈ પણ સ્ટુડન્ટ વિઝામાં જાઓ ત્યારે યુનિવર્સિટી કે કોઈ પણ જગ્યાએ તમને ત્યાં ગયા પછી પૈસા, મતલબ આ બધી જે એક ઓફર આપવામાં આવે છે આ બધી ટોટલ 100% ફેક ઓફર હોય છે. 100%. અને એવી બધી લોભાવણી લાલચો આપવામાં આવતી હોય છે અને આવા નિર્દોષ ફેમિલીને ફસાવવામાં આવતા હોય છે. મેઇન મુખ્ય મુદ્દો આ લોકો, તમે એજન્ટ પર આપણે રજીસ્ટ્રેશન કરાવીએ, એ લોકોનું બધું લીગલ વેમાં કામ ચાલુ કરવું જોઈએ આપણી ગવર્મેન્ટે, પણ તે છતાંય ક્યાંક ને ક્યાંક એ લોકો આ કામ ચાલુ જ રાખશે. એના માટે થઈને આપણે આપણી જનતાને તમારા ટીવી ચેનલના માધ્યમથી અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક ગુજરાતની, સ્પેશિયલ ગુજરાતની જે સોફ્ટ ટાર્ગેટ જનતા છે એ લોકોએ આ સમજવાની જરૂર છે કે ઇલીગલ રસ્તો ક્યારે પણ એમને કોઈ પણ દિવસ ક્યારે પણ એમને સુખ અને શાંતિ નહીં આપી શકે, એમને એમના ડેસ્ટિનેશન પર નહીં પહોંચાડી શકે. આ લોકો જે વિડીયો સોશિયલ મીડિયા પર મૂકતા હોય છે, આવી રીતે 100 જણને લઈ જાય તો એમાંથી કોઈ કદાચ એક પહોંચી ગયું, એકનો વિડીયો મોકલે ને બાકી 99 જણા ફસાઈ જતા હોય છે. હમણાં થોડા દિવસ પહેલા મારી સામે એક ઓસ્ટ્રેલિયાના પણ આવા દંપતીનો વિડીયો આવ્યો હતો કે જે લોકોને ક્યાંક વચ્ચે જ આફ્રિકામાં કે કોઈક જગ્યાએ ઇજિપ્તમાં એમને ગોંધી રાખ્યા હતા અને ત્યાંથી એમની પાસે ખાંડણી માંગવામાં આવી હતી અને એ લોકોને ખૂબ જ માર, હસબન્ડ અને વાઈફને પણ ખૂબ જ માર મારવામાં આવ્યો હતો. એટલે આ અત્યારે આપણે બહુ જ ખરેખર આ બધી વસ્તુને સમજવાની જરૂર છે. આ જે ફોરેનની ઘેલછા છે એને એકદમ સિરિયસનેસથી સમજવાની જરૂર છે. અને જો તમારી સક્ષમતા હશે, તમે ઇમિગ્રેશનના જે તે કન્ટ્રીમાં તમારે જવું હોય, જે તે કન્ટ્રીના ઇમિગ્રેશનના રૂલ્સ અને રેગ્યુલેશનમાં તમે આવતા હશો તો તમે જરૂરથી જઈ શકશો. અને જો તમે ના જઈ શકો તો એના પર કોઈ અફસોસ કર્યા વગર આવું જોખમી ફેમિલીને, બાળકોને
વાઇફને પરિવારને આવા જોખમમાં મૂકવું જોઈએ નહીં. બિલકુલ બિલકુલ બહુ જ મહત્વની વાત કરી, કારણ કે આપણા માટે આપણા કરતા વધારે મહત્વનું શું છે તો કે આપણો પરિવાર છે. પણ જો આપણા પરિવાર કરતા મહત્વની ક્યાંક આપણી લાલચ થઈ જાય છે, અથવા તો ક્યાંક એ વાત થઈ જાય છે કે સમાજમાં દીકરો બહાર છે તો પછી વાહવાહી થશે, અથવા તો જે કોઈ પણ કામ છે બહુ જ સરળતાથી થઈ જશે, આ માનસિકતા આપણે ડામવાની જરૂર છે. રીતેશભાઈ, ફરી એકવાર આપની પાસે જે માનસિકતા પર વાત કરી રહ્યા છે, એટલે અત્યારે આપણે લોકો અથવા લોકો જે જાય છે તો આપણી શું એક માનસિકતા હોય કે ત્યાં જઈને હવે અહીંયા બહુ સારો એવો ધંધો સેટ હોય, બધી જ વસ્તુ હોય, કોઈ દિવસ કામ માટે વાંકા ન વળ્યા હોય, એ લોકો જે એમને ત્યાં જવાનું તો કોઈ પણ કામ કરી લેવા માટે તૈયાર હોય છે. એટલે એવી વાતો સાંભળી કે ત્યાં જઈને 5 થી 6 વર્ષ જેટલું સ્ટ્રગલ કરવું પડશે, એટલું જ ને, પછી તો આખી લાઈફ સુધરી જશે, આખી લાઈફ સેટ થાય છે અને લોકો પછી આવી રીતે હેરાન થાય છે. સર, સવાલ એ છે કે ટ્રાન્ઝિટ પોઈન્ટ જે છે દુબઈ, શ્રીલંકા અને અહીંયા જે લોકો ફસાઈ રહ્યા છે, આફ્રિકાની જે વાત કરી, તો આમાં ભારત સરકાર કે પછી એમ્બેસી કેટલી ઝડપથી એ ફસાયેલા લોકોને મદદરૂપ થઈ શકે? લીગલ અને ઇલીગલ બંને રૂટ છે. જ્યારે લીગલ રૂટની વાત આવે તો એમાં ઘણી બધી કેટેગરીઝ આવે છે. સ્ટુડન્ટ વિઝા છે, વર્ક વિઝા છે, ઇમિગ્રેશન વિઝા છે, જેમાં સ્ટુડન્ટ અને ઇમિગ્રેશન બે બહુ સારા પાથ છે કે જેમાં ઇઝીલી લોકો જઈ બી શકે છે, સારી રીતે સેટ થઈ શકે છે. અને આ બધું ક્યાંક ને ક્યાંક ગેલછા થવાનું કારણ બી એટલું છે કે ત્યાં આગળ કરિયર ઓપોર્ચ્યુનિટીઝ ઘણી સારી હોય છે, સારું એજ્યુકેશન લઈને એ લોકો સારી રીતે સેટ થતા હોય છે. એટલે જે લોકો લીગલ રૂટ લે છે એની સેંકડો સક્સેસ સ્ટોરી છે, અનલિમિટેડ સક્સેસ સ્ટોરી છે. અને આજની નહીં, કદાચ 50 વર્ષ 100 વર્ષ જૂનો ઇતિહાસ બી છે. ગાંધીજી પોતે બી અબ્રોડ ભણેલા હતા, મનમોહન સિંહ બી અબ્રોડ ભણેલા હતા. એટલે એ તો ઢગલો સ્ટોરી છે. ઇલીગલની જયારે વાત આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે પબ્લિક છે એ સમજતી નથી અને એ સસ્તો રસ્તો શોધે છે, જેમાં એ ફસાય છે. ગવર્મેન્ટ બી એક લેવલ સુધી કદાચ આમાં કામ કરી શકશે, પણ જ્યાં સુધી આપણે દીપક સાહેબે વાત કરી એ પ્રમાણે કે જનતા જાગૃત નહીં થાય ત્યાં સુધી આનું સોલ્યુશન અઘરું છે. આપણે લાયસન્સિંગ પ્રોસેસ લઈ આવીએ તો પેલા અમારી ભાષામાં કહે છે કે થેલી એજન્ટ્સ હોય છે, ગામડે ગામડે ફરીને કરવાવાળા, જેને કોઈ ઓફિસની બી જરૂર નથી ને વાયા આ રીતે કામ કરે છે. એને ટ્રેક કરવો બી ઘણીવાર અઘરો હોય છે. એટલે પહેલું કામ તો જનતાએ જાગૃત થવાનું જરૂર છે કે ઘણા લીગલ વેસ છે અને અમદાવાદમાં સેંકડો એવા એજન્ટ છે કે જે સારું કામ કરે છે. આવા 2-5% લોકોના લીધે ક્યાંક આવી પબ્લિક હેરાન થાય છે. એટલે રાધર દેન ગોઈંગ ફોર દેટ ઇલીગલ રૂટ, લીગલ રૂટમાં એજન્ટ્સના ત્યાં જાઓ, તમને ગૂગલ રિવ્યુઝમાં કાં તો એમના ત્યાં એટલા બધા સર્ટિફિકેટ્સ હશે, ઘણી બધી એ લોકોની સક્સેસ સ્ટોરી તમને જોવા મળશે અને એ તમને કદાચ સારી રીતે ગાઈડ બી કરી શકશે કે શું થઈ શકે. અને એ રીતે એ લોકો પ્રોસેસ કરશે તો વાંધો નહીં આવે. એમ્બેસી એમાં ઇન્વોલ્વ થવા જશે તો બી મેં તમને કહ્યું એ પ્રમાણે કે જ્યાં થેલી એજન્ટ્સ કરતા હશે ત્યાં એમ્બેસી કેવી રીતે કરશે. એટલે એ જાગૃત થવાની જરૂર તો કદાચ જનતાને પહેલા છે. એમને સાચા માણસો ઓળખવાના છે, સાચા એજન્ટ ઓળખવાના છે અને જે રૂટ તમને લીગલી બતાવવામાં આવે, જે ડોક્યુમેન્ટ્સ તમને સમજાવવામાં આવે, ડોક્યુમેન્ટ્સ ફોલો કરો અને પોસિબલ છે બધું થવા માટે. બિલકુલ. અને આમાં ક્યાંક એ વાત આવી જાય છે, ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ, કે આ બધાએ કરી લીધું અને હું રહી ગયું આમાં. બીજી વસ્તુ કે આપણે તો ગુજરાતી છે, આપણે તો અહીંયા લડી લીધું, અહીંયા ધંધો બિઝનેસ કરી લીધું, તો ત્યાં જઈને પણ સેટ થઈ જશું. એટલે આવી ક્યાંક માનસિકતા છે એ અલગ અલગ જગ્યા પર બહુ અઘરી પડે છે. દીપક સર, ફરી એકવાર આપની પાસે હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ, હવે આ યુનિટ સર એમની ખુલ્લેઆમ જે રીતે સોશિયલ મીડિયામાં આવી બધી એડ્સ મૂકવામાં આવે છે, શું એમના પર કોઈ કડક કંટ્રોલ નથી કે આવી રીતે એડ શું કામ મૂકો છો, આ ઇલીગલ છે, લોકો ફસાશે? આ યુનિટ દ્વારા વધુ કડક વોચ રાખવાની જરૂર આપને લાગી રહી છે? કોઈ પણ ક્રાઇમ બનવાનો હોય કે કંઈ પણ હોય, એડવર્ટાઇઝમેન્ટ ઉપર દરેક જાહેરાત ઉપર અંકુશ હોવું જોઈએ અને પબ્લિક ઇન્ટરેસ્ટની જ વાત અંદર હોવી જોઈએ. અને આ બાબતે જયારે આપણે વાત કરીએ છીએ તો જે એડવર્ટાઇઝમેન્ટ જે બનાવે છે એ બહુ જ બુદ્ધિપૂર્વક ની બનાવતા હોય છે, કોઈ લીગલ ફોલ્ટમાં ન આવે અને એ રીતે એ લોકો એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય છે. ત્યારે શિકાર એની પાસે આવે ત્યારે ઓફ ધ રેકોર્ડ એની પાસે એને બીજી રીતે કન્વિન્સ કરીને એની પાસેથી આવી રીતે એને માનસિક તૈયાર કરવાનો પ્રયત્ન આ લોકો કરતા હોય છે. અને સાથે સાથે આપના મારફતે હું દરેક જનતાને, દરેક વ્યક્તિને અપીલ કરીશ કે આવી કોઈ પણ જાહેરાત તમારા ધ્યાનમાં આવે તો તમારે ઘરમાંથી બહાર જવાની જરૂર નથી. એનો ફોટો પાડીને એની એક અરજી ડીજીપી સાહેબને તમે લખીને મોકલી આપો. અને એટલું બધું સુંદર કામ છે અત્યારે રાજ્ય પોલીસનું કે કોઈ પણ અરજી આવશે, નામજોગ અરજી, તો એને નિગ્લેક્ટ કોઈ નહીં કરે. અને અનામી અરજી હશે અને જો એની એમની મેટર સાચી હશે એની પણ તપાસ કરવામાં આવે છે. પરંતુ લોકો જાણ કરે કે કોઈ પણ ધ્યાનમાં લાવે. દરેક વસ્તુ આજે પોલીસ અધિકારી એટલા બધા
મલ્ટીફંક્શનલ રોલ છે એ દરેક વસ્તુ ધ્યાન ના આપી શકે, પરંતુ લોકોની બી ફરજ છે કે પોલીસને પણ એવું નથી કે પોલીસને હું 100 માંથી 100 માર્ક આપું છું. જે પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમે છો એ વિસ્તારમાં આવી કોઈ પણ પ્રવૃત્તિ તમને ધ્યાનમાં આવે તો એ સંદર્ભમાં એના થાણા ઇન્ચાર્જને, એના ડીસીપી ને, પોલીસ કમિશનરને તમે જાણ કરો. અને આ વસ્તુની જાણ થશે અને એ નહીં કોગ્નિઝન્સ લે તો એ પણ એટલો જ ગુનેગાર છે જેટલો ઇલીગલ ઇમિગ્રન્ટ જે મોકલે છે એને જો સપોર્ટ કરવો એટલો જ ગુનો ગણાય મારી દ્રષ્ટિએ. ઓકે. હાલ બ્રેકનો સમય થયો છે એટલે કે એક્સપર્ટ્સે જેવી રીતે જણાવ્યું કે જો નાનકડી આવી ક્યાંક એડવર્ટાઇઝમેન્ટ પણ સામે આવે છે અને દેખાય છે કે આ રસ્તો ખોટો છે, તો એક જાગૃત નાગરિક તરીકે આપણે સૌ કોઈ પણ સામે આવીએ કે આપણા ગુજરાતી ભાઈ બહેનોને આ રસ્તે જતા અટકાવી શકીએ. તો વિદેશ જવાની જે લાલચ છે એમાં ગુજરાતીઓ કેમ સોફ્ટ ટાર્ગેટ છે એજન્ટના, આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. અત્યાર સુધી અલગ અલગ મુદ્દા, અલગ અલગ એ પાસાથી જોયું કે શું વસ્તુ છે જે આમાં ખૂબ અસરગત રીતે કામગીરી કરી રહી છે. મનીષભાઈ, ફરી એકવાર આપની પાસે આ જે ઇલીગલ રીતે મોકલવામાં આવે છે ગેરકાયદે રીતે લોકોને, આખું નેક્સસ છે, હવે એને તોડી પાડવું હોય તો એ કેટલું શક્ય લાગી રહ્યું છે આજના આ સમયમાં? કારણ કે જેવી રીતે કહ્યું, એક બે વ્યક્તિનું આ કામ જ નથી, એક દેશથી બીજા દેશ, ત્રીજા દેશ આટલું બધું પહોંચાડવાનું હોય તો આખું એક નેટવર્ક કામ કરે છે. તો આ કેટલું અઘરું અને કેટલું શક્ય અશક્ય દેખાઈ રહ્યું છે? આ તોડી પાડવા માટે મારા હિસાબે તો શક્ય એક જ રસ્તો છે કે જનતા જાગૃત થઈ જાય. જો કોઈ પણ કેન્ડિડેટ, કોઈ પણ મતલબ મેલ, ફિમેલ કે આપણા કોઈ પણ કેન્ડિડેટ જો આવા કોઈની પણ પાસે જશે નહીં ને એમની કોઈ પણ વાત સાંભળશે નહીં તો એ નેટવર્ક ઓટોમેટિક તૂટી જશે. સેકન્ડલી, જ્યારે આપણે વાત કરીએ એવા લોકોના એ નેટવર્કની, તો આ પેલા સાહેબે કીધું એ પ્રમાણે એમની વાત બિલકુલ સાચી છે કે આ શરૂઆત એવી જગ્યાએથી થતી હોય છે, નાના નાના ગામડાઓની આજુબાજુના વિસ્તારોમાંથી કે જ્યાં એમનો એજન્ટ, એમનો લોકલ એજન્ટ હોય, જે એમના ભરોસાવાળો એજન્ટ હોય અને ત્યાંથી આ શરૂઆત થતી હોય છે. એટલે તમે જયારે એને આપણે પકડવા જઈએ તો એને પોતાને પણ ઘણી ફરી ખબર નથી હોતી કે એની આગળ 2, 4, 5, 10, 15 કેટલા એજન્ટ છે. એ લોકો પણ નથી જાણતા હોતા. એ લોકોનું કામ ખાલી એટલું જ હોય છે કે એમને કસ્ટમર એમને શોધવાના અને એ લોકો સુધી પહોંચાડવાના. એટલે આ જો આપણે નેટવર્કને બ્રેક કરવું હોય તો થોડો ટાઈમ લાગશે, એના માટે થોડો ટાઈમ લાગશે, પણ ડેફિનેટલી સરકાર એમનું કામ કરે છે, પોલીસ એમનું કામ કરશે તો આ બધું બ્રેક થઈ શકે છે, પોસિબિલિટી છે. પણ સૌથી વધારે, સૌથી મેઇન પાસું, જો આને બ્રેક કરવા માટે કોઈ પણ જાતના આ લોકોની લાલચોમાં આવવું નહીં, એ મેઇન આપણા ગુજરાતની જનતાનું કામ છે. જો એ જ આપણી જનતા, કેમ કે જવાવાળા તમે કીધું એ પ્રમાણે તમારામાંથી અને આપણામાંથી જ કોઈક છે, એ આપણા લોકો જ છે, આપણા ભાઈ બહેનો છે, આપણા લોકો જ છે. તો જો આપણે લોકો આ વાત સમજી જઈએ અને આવા ઇલીગલ કોઈ પણ રસ્તા પકડીએ નહીં તો નેટવર્ક ઓટોમેટિક, એમનું નેટવર્ક અને કનેક્શન તૂટી જશે. ઓકે પ્રશાંતભાઈ, હવે આપની પાસે જેવી રીતે અત્યારે સરે વાત કરી, લોકો જમીન વેચીને જઈ રહ્યા છે. આજે ઠગવાના જે કેસ છે મોટા ભાગના જો આપની પાસે આવ્યા હશે આપે તો એ રોકડમાં વ્યવહાર થાય છે. શું જરૂર છે એ બેન્કિંગ વ્યવહાર થવાના કે કોઈક ને કોઈક પછી એક પ્રૂફ એમની પાસે રહે? જનરલી જયારે આવા વ્યવહાર થતા હોય ત્યારે પહેલી વસ્તુ તો એ કરવામાં આવે કે ભાઈ તમારો પાસપોર્ટ લાવો અને પાસપોર્ટ એમની પાસેથી લઈ લેવામાં આવે. અને આગળ જેમ જેમ જતા જાય એ લોકો એ રીતે એમની પાસેથી બોર્ડિંગ પાસ આપવામાં આવે અને ત્યારે પાસપોર્ટ આવે અને જ્યારે એ વ્યક્તિ બહાર નીકળે ત્યારે એને પૈસા લઈ લેવામાં આવે. અને આનો વ્યવહાર જનરલી રોકડથી એ રીતે થતો હોય કે ભાઈ જે બી કન્ટ્રીમાં તમે પહોંચશો તો ત્યાં અમારો એજન્ટ હશે, એને તમારે પૈસા આપવા પડશે, અથવા તો તમારા પૈસા અહીંયા રોકડા જે છે એ ઇન્ડિયાની અંદર આપવા પડશે. તો એ આખો વ્યવહાર જે છે એ રોકડાની અંદર જ થઈ રહ્યો છે. એટલે એની અંદર સ્ટ્રેસ કરવું બહુ મુશ્કેલ હોય છે કે આ ફોનની અંદર પૈસા કેવી રીતે આપ્યા. અને મેં તો એવું બી સાંભળેલું છે કે આની અંદર બિટકોઇનનો બી ઉપયોગ થઈ રહ્યો છે પૈસા લેવા માટે, જે મોટા એજન્ટો કામ કરતા હોય છે. અને જનરલી આ બધી જુદી જુદી જે આપણા ઇમિગ્રેશનની ઓફિસો છે, મતલબ ઇમિગ્રેશન સિટી જે વિદેશમાં જવા મળે છે, જેમ કે બોમ્બે, દિલ્હી, તો એ જ્યાં જ્યાં આ લોકોનું સેટિંગ હોય ત્યાંથી બી આ જવા મળતું હોય છે. અને એની અંદર બી આ બધા એજન્ટો જે જોડાયેલા છે એના જુદા જુદા રહે છે. એમાં શરૂઆતનો જે વ્યક્તિ હોય એ એમનો જાણીતો તો ઓળખીતો હોય, ભરોસાનો હોય. કદાચ એને થોડા 5-10 લાખ રૂપિયા મળતા હશે કે 2-5 લાખ રૂપિયા મળતા હશે અને એમ કે ભાઈ આ એજન્ટ પાસે જા, એને કામ કર્યું હતું ને એનું કામ બરું વ્યવસ્થિત છે. અને આવી રીતે જયારે ભરોસો આપવામાં આવે ત્યારે એ વ્યક્તિ આગળ જતો હોય છે કે ભાઈ આમને મારા મિત્રએ કે સગાએ કીધું છે, પણ એને કદાચ એ નથી ખ્યાલ હોતો કે
મારો કહેનારો વ્યક્તિ જે છે એ બી એનો સબ એજન્ટ જ છે. બિલકુલ બિલકુલ સબ એજન્ટની આ પ્રથા તૂટવી ખૂબ વધારે આવશ્યક છે. રીતેશભાઈ, આપના તરફથી લોકોને એક મેસેજ પણ ગુજરાતની જનતાને, સાથે એ પણ કે જયારે આવી એજન્ટના ઓફિસ પર જયારે પોલીસ દરોડા પાડે છે, હવે ત્યાં માત્ર પાસપોર્ટ મળે છે, રોકડ કે કશું જ મળતું નથી. આવા પણ કેટલાય કેસ સામે આવ્યા છે. આપની અંતિમ પ્રતિક્રિયા, લોકોને એક મેસેજ પણ, અને આ સાથે આ સવાલ પર ખૂબ ટૂંકમાં સમયનો પણ અભાવ છે. એક મેસેજ લોકોને એ આપીશ કે જે લોકો આ ઇલીગલ રૂટ પસંદ કરે છે, પહેલો સૌથી પોઈન્ટ કે જયારે ઇલીગલ રૂટ પસંદ કરે છે ત્યાંથી જ એમનું રિસ્ક ચાલુ થઈ જાય છે. એ પહોંચી શકશે, નહીં પહોંચી શકે, રસ્તામાં શું થશે, પહોંચ્યા પછી પેમેન્ટ આપીને બી એ લોકો ત્યાં ઇલીગલ જ છે. એટલે એમને ત્યાં ઇલીગલ રહેવાનું છે. જોબ લીગલી મળતી નથી. કદાચ કોઈ ઓળખાણ હશે કે એવી કોઈ ચેનલ એ લોકોએ પ્લાન કરી હોય, એવા વ્યક્તિના ત્યાં જોબ કરવા કદાચ જશે બી તો એમને 50% સેલરી જ મળતી હોય છે. એટલે ત્યાંથી ઇન્ડિયા પાછા બી આવી શકતા નથી. એટલે આટલું બધું છેકથી છેક તમારી લાઈફ બગાડવા પાછળનું કોઈ મતલબ નીકળતો નથી. શરૂઆતથી તમે પૈસા, જીવ જોખમમાં મૂકો છો, ત્યાં પહોંચ્યા પછી બી તમારા પૈસા બી નથી કમાવા મળતા અને જીવ બી જોખમમાં જાય છે. આ વસ્તુ એ કદાચ ફોલો કરે છે લીગલ લોકો જે સેટ થયા છે એમને જોઈને, પણ એ નથી વિચારતા કે એ લોકો લીગલી ગયા છે, લીગલી સેટ થયા છે. એક્ઝેક્ટલી. હા, એટલે એ લોકો લીગલ વે અપનાવવો જોઈએ મારા ખ્યાલથી. ઓકે, દીપક સર, અંતિમ પ્રતિક્રિયા આપના તરફથી જોઈએ છે આ મુદ્દા પર, અને ગુજરાતની જનતાને એક મેસેજ પણ. મારી આમ જનતાને અપીલ છે કે આ દેશની અંદર છે ને જે ઇન્ટેલેક્ચ્યુઅલ અને હોશિયાર આ ફિલ્ડના જે જાણકાર વ્યક્તિઓ જે પોતાના મૌન ધારણ રાખે છે ને એનાથી વધુમાં વધુ નુકસાન થાય છે. પબ્લિક પાર્ટિસિપેશન શુડ બી ધેર. તમામ લોકોએ, સારા વ્યક્તિઓએ જાગૃત થઈને અને આ ફિલ્ડની અંદર જે કામ કરતા હોય એક્સપર્ટ લોકો, એ લોકોને એવું લાગે કે આ જગ્યાએ ઇલીગલ થાય છે તો એ લોકોનો એક ફરજ છે કે આવા લોકોને રોકવા જોઈએ, આ લોકોની કમ્પ્લેન કરવી જોઈએ. અને આવા સુસુપ્ત લોકો જાગૃત થાય, તમામ સાથે મળીને, અને કોઈના પર દોષારોપણ નહીં કરતા, આપણી બધાની એકાઉન્ટેબિલિટી છે એવું માનીને આ સમાજની, સારા સમાજની રૂપરચના કરવામાં આપણે બધા સહિયારો પ્રયાસ કરીએ, એવી મારી હૃદયની પ્રાર્થના. ઓકે, આપ સૌ એક્સપર્ટ અમારી સાથે જોડાયા. સર, આપ પણ જોડાયા. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, ગુજરાતની જનતા સુધી એક મેસેજ, એક સ્પષ્ટ સંદેશ પહોંચાડવા બદલ. અને આપણે ત્યાં એવું કહેવાય છે, આપણા દાદા દાદી અને મા બાપ આપણને એવું શીખવે છે કે આખો ખાતા અડધો ખાજો, પણ હકનો ખાજો, એટલે કે સુખનો ખાજો. આવી રીતે ના ફસાવો, આવી રીતે પરિવારને ના ફસાવો, કારણ કે પછી જે પરિવારની હાલત થાય છે, અતિ દયનીય હાલત, અને આપણા માટે આપણા પરિવાર, આપણાથી ઉપર કોઈ નથી હોતું. તો આ પ્રકારની ઘટનાઓ હવે ન ઘટે, સૌ કોઈ ગુજરાતીઓ સતર્ક થઈએ. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.